તો મામલો શું છે એની થોડી વાત કરશો કે કઈ રીતની ત્યાં તમારી નોટિસો આપવામાં આવી છે, ખેડૂતોને નથી આપવામાં આવી, કઈ રીતે લાઈનો નીકળી રહી છે, ક્યાંથી કઈ રીતે લાઈન નીકળી રહી છે અને કેટલા ખેડૂતોને અસર થઈ રહી છે એની થોડી વાત કરશો તમે? જી દિલીપભાઈ, મેન વસ્તુ છે આની અંદર રાકાનેસરાથી મોડેઠા લાઈન નીકળવાની છે. રાકાનેસરાથી મોડેઠા લાઈન નીકળે છે અને બીજી લાઈન છે એ પાટણથી ખીમોણા વાસ જે વાવનું પાવર ગ્રીડનું સબસ્ટેશન છે. હાલ આ 2 લાઈનો ત્યાં નીકળી રહી. બંને લાઈનોમાં એવું છે કે હમણાં જે ગઈકાલનો એપિસોડ છે એની અંદર ખેડૂતોને જાહેરનામા પહેલા કલેક્ટરશ્રી દ્વારા નોટિસો જે અધિક કલેક્ટર દ્વારા આપવામાં આવી કે તમારે આ તારીખે 10 તારીખે કલેક્ટરશ્રીમાં મુદત છે હાજર રહેવાનું છે. અને ખરેખર 9 તારીખે તો નોટિફિકેશન પડે છે ને 31 તારીખે પહેલા મહિનાની આમને નોટિસો નીકાળી છે. જાહેરનામા પહેલા કઈ રીતે નીકાળી શકે એ જ મોટો પ્રશ્ન. બીજું, જાહેરનામું જે બહાર પાડ્યું અથવા નોટિસો આપી એ પણ અલગ વિસ્તારની આપી છે, જે તાલુકો ધરણીધર તાલુકામાં રાકાનેસરા ગામની છે. જ્યારે આ લાઈનો નીકળે છે એ